સોરાયસિસ આ ચર્મરોગ કેવો હોય અથવા સોરાયસિસ છે શું? આ પ્રશ્ન સુશિક્ષિત સમાજમાં પણ મોટા પ્રમાણમાં વ્યાપેલો છે. સોરાયસિસ અત્યંત ગંભીર રોગ છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. કારણ કે સોરાયસિસ શું છે એ જ જો ખબર ના હોય તો એ કેવી રીતે મટી શકે છે, શેનાથી મટી શકે છે, આવા દરેક પ્રશ્નો નિરર્થક નીવડવાની પૂરી સંભાવના છે. સોરાયસિસથી મુક્તિ મેળવવાનું પ્રથમ પગથિયું છે સોરાયસિસ વિશેની માહિતી અને માર્ગદર્શન. સોરાયસિસના રોગીને મળીને જ એને ખરેખર જાણી શકાય છે, વધુ સમજી શકાય છે. આ મને 1 વર્ષથી છે. પહેલા હું સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે ગઈ હતી જ્યારે મને પગમાં થયું હતું ત્યારે. એમને કંઈ કીધું નહીં મને બરાબર સોરાયસિસ છે એમ. પછી હું હોમિયોપેથીના ડૉક્ટર પાસે ગઈ હતી. ત્યાં મને ખબર પડી કે આ સોરાયસિસ છે. નહીં, એ લોકોએ કંઈ કીધું નહોતું ત્યારે મને. જસ્ટ ખાલી એમ કીધું હતું કે આ વેક્સના લીધે થાય છે, ડ્રાય સ્કિન થઈ જાય છે ને એના લીધે થાય છે. સાચા ઉપચારની માહિતી ન મળવાના કારણે સોરાયસિસથી પીડિત દર્દી દિશાહીન અવસ્થામાં ભટકી જાય છે અને અન્ય ઉપચાર ફળદાયી કે લાભદાયક ન નીવડતા હોવાથી મનોમન નિરાશ થઈ જાય છે, જેને કારણે કૌટુંબિક સમસ્યા પણ ઉદ્ભવે છે. હું કોલેજ સ્ટુડન્ટ છું, એના લીધે મને કોલેજમાં બહુ બધા ફ્રેન્ડ્સ મને પૂછ્યા કરે છે આ શું થયું છે, શું છે, શું પ્રોબ્લેમ છે. કોઈનું રિએક્શન ખરાબ હોય છે, કોઈનું રિએક્શન એવું હોય છે કે ઠીક થઈ હશે, આ દવા લે, આ દવા લે. એવું મને બહુ ખરાબ ફીલ થાય છે આ જ્યારે, બિકોઝ મને માથામાં પણ બહુ બધું થયું છે. તો મને ફ્રેન્ડ્સની સામે પણ હેર કોમ કરતાં પણ ઓલું ફીલ થાય છે અને ફેસ પર બધું થાય છે મને, અને હાથમાં પણ થયું છે. તો મને બહુ ફીલ થાય છે કે જલ્દી મટી જાય મને. કૌટુંબિક સમસ્યાનું નિવારણ ન થતાં એ એક સામાજિક સમસ્યામાં રૂપાંતર થઈ જાય છે. સમાજમાં કોઈ પણ વ્યક્તિને જો સોરાયસિસ થાય તો એને લોકોથી છુપાવવું અશક્ય બની જાય છે. એને કોઈ પણ હિસાબે ટાળી શકાતું નથી. બધી બાજુથી નિરાશ થયેલા સોરાયસિસના દર્દીને જ્યારે સોરાયસિસથી મુક્તિનો માર્ગ મળે છે ત્યારે તેના મનમાં સાચા અર્થમાં આશાનું એક નવું કિરણ ઉત્પન્ન થાય છે. सोरायसिस बळावण्याचं प्रमुख कारण काय असेल? સોરાયસિસ વધવાનું મુખ્ય કારણ સમાજમાં લોકોમાં રહેલી રોગ વિશેની અપૂરતી માહિતી. જો દર્દી અને તેના સંબંધીઓને સોરાયસિસની સાચી માહિતી મળે તો તેમનો આ રોગ પ્રત્યેનો અભિગમ બદલાઈ જશે અને રોગી સમાજમાં મુક્તપણે ભળી શકે છે. रुग्णांकडे बघण्याचा समाजाचा दृष्टिकोन बदलेल. ઘરમાં પણ રોગીને અવહેલનાનો ભોગ નહીં બનવું પડે. માટે જ સોરાયસિસની માહિતી મેળવવી અત્યંત આવશ્યક છે. घरातल्या लोकांकडनं अशा रुग्णांची अवहेलना होणार नाही म्हणून सोरायसिस बद्दलची माहिती व मार्गदर्शन करणे हे अत्यंत गरजेचं आहे. આ ત્વચા રોગ સોરાયસિસ છે. શું તમે સોરાયસિસથી પીડિત છો? તો સંપર્ક કરેं